ખમકારે માં મારી ખોડાલમાં ખમકારે ખમકારે લોહી પીજા વદરા મદરા આ વરિયા મરો અને પાગીના કંટાળી ગયા રાત તો આ વદરા જતા નહીં કે મજૂર મારતો નહીં કાલ મથી ને એક મજૂર મારતું નેટ મજૂર લાયો તો કાલ એમાં બધો લઈ ગયો પાળીઓ કરે હતા મતે એક પાળી નાખી તમને તો હું આવો મોડિયા બા સીધી પાળી કરી દીધી એ વળિયા પાળી કરીને તમે જોતા આમ હા પછી હું ઓકા સૂંગી ઓકા કરી દી પાળી જબરજસ્ત પાળી કરી દી આમ પાછા આટલી પાળી કરીને જ્યાં અને મેં પાછા માર ફાણાય છે મને કી લાવો પીવું પડશે અરે મેં કીધું અત્યારે તાવે શું પીવું પડશે તે મોડી બાટલો આલ્યો આમ કરી મેં કે ના બાટલો નહીં મેં કીધું બાટલો તો બીજું શું જોવા તારે કીધું કે ના મારે તો પેલો 20 વાળો પીવા જવું પડશે તે મેળે કીધું ના ના આવે છે તે 20 રૂપિયા હાલ તો પીને આવશે તો કોકડી બે પડે વધારે નાખશે તે આરે તો હજી વળે નહીં કાલનો તો હજી વળે નહીં અને આ જોગ્યા અને કઈ થાય કે પાડીઓ ઓથી ટ્રેક્ટર નેકરશો ખબર છે કે લાઈન તૂટી જાય છે લે તો ટ્રેક્ટર લઈને ઓથી રોજ સારો લઈ જાય છે એટલે મેં કીધું કે 12 ટ્રેક્ટર મેકતો તો હું હતો કોણ ટ્રેક્ટર તારો ઉઠી જવાનું તું હતી ઓન આપણે કંટાળ જ્યાં ઝઘડો મૂળ હોમાઈ કરે છો અને આપણે બોલેલે ઝઘડા તો હોમાંથી આ મજૂરમાં આરે વર્ષમાં લોહી પીવું છે મારતો મથી પાછો હવારે 2 મજૂર મરે મન તો એવો મંકી આવીએ તો ખરા પંકી એ તો 300 રૂપિયા થાય એટલે મેં હા 380 અત્યારે મજૂરને 200 રૂપિયા ચાલે છે કે ના મારે 300 અને મારી પાસે કી 11 વાગ્યા દૂધ પાડીઓ કરશું અને નાસ્તો ને ચા ને પાર્લે બિસ્કિટ બધું જોઈશે હાલે છોથી લાભ બનાવો એક તો 300 લેવા નહીં મારે પાસે આટલો બધો નાસ્તો કંટાળી જશો અને એક તો મારા ભત્રીજાથી કંટાળું છું એ કીધું હારે અલ્લોટ કે હેર પાળીઓ કરવા જે પાળીઓ કરવા પંકી ના હું તો પાળીઓ કરવા નહીં આવું કે મેં શ્યામ કે મારે તો પેલું પિક્ચર જોવા જવું મેં શું પિક્ચર જોવા જવું છે તે રાગી પેલું નહીં આવે નવું પિક્ચર હમણાં કી લાલો પિક્ચર અરે લાલો પિક્ચર જોવા જાય તો એને ખબર નહીં લાલામાં તો એના કાકાનું મોઢું લાલ સોળ થઈ જાય છે ખેતરમાં આવે તો કોઈક મારું સારું થાય ને એનું સારું થાય આ ખેતી કરશે તો કોઈક ભારશું ને કોઈ નહીં બારીએ મજૂરનાથી કંટાળું છું ને ભત્રીનાથી કંટાળું છું બધું આ હેડે બધું એકલો 4 મહિનાથી લેબડા ઉપર સર્યો નહીં અને આજે દારો આવ્યો છે લેબડો પરવાનો સરાય છે કે નહીં સરાતું એ જોવું પડશે કે પાછું સરી જોવું સરાય તો પાણી ઘેર જવું અલે કરશનભાઈ ના થતું તો રવા દો ઢોળ કાઢી નાખો આ ગોટા ઉલે મરી જો છો મરી નહીં જતો આ સુધી લેબડા મેં જ પાડ્યા છે કે તાના પડો તો ઘરે તરીએ ભોય આ તો કાલે ઘઉંના કોથળા થમે ને હા એટલે થોડો મણકો ખાઈ ગયો હોય એવું લાગે છે એટલે ના સરી ખ્યો મેં કીધું કાઢી નાખો કીધું ઢોળ બોરતા ને તમે શું આવ્યા પાછા હું તો હેતમાં પાળીઓ કરાતો છું હરિયારી નહીં હજી લગન કરી નહીં તાને શોથી કરે મારા તો પેલું હગું કરાયું હતું ને કઈ નાના છોકરાને ઓહો તે બાપરો બે દારા મથાયું પટાઈ દીધું બધું સાફ તો રાખું મને તો મજૂર જ મળતો નહીં શું કરે યાર હાથે જવું પડશે કંજુસાઈ કરો છો પૈસા લો પર મજૂરોને કંજુસાઈ શું કરે મજૂર જેવો મળે છે ને જબરજસ્ત એક તો મને તો કાલ મજૂર મળતી એ દારૂ રહ્યું થોડી વાર પાળીઓ કરીને આવી મને કે 20 રૂપિયા પીવાના 20 રૂપિયા પીવાના આલે જીવજો ને હજી લગા મળી નહીં એ તો દારૂડિયામ તો એવું જ હોય કોઈ હરખું મજૂર કરો અને થોડા ઘણા પૈસા આલીને પટાંગ કરો અને આ તો હરખું મજૂર કર્યું વેલા 300 રૂપિયા થશે એમ પાણીનો 200 ચાલતા નહીં આપણે યાર 200 તો 240 છે 300 જોશી અત્યારે તો આમ સેવા થઈ ગયો મજૂર ગોઠતો જ નહીં આપણે તો તમારે પથરા ને ઓગરી આવી જશે એમ છે પથરાને તો વગડી નાખો આખો હાથ જતો રહ્યો તમે પથરાને શું કરે કયો એ વાત સાચી હું કહું છું મને થોડો લેબડો પાડી આલો તમને ટેકો કર્યો વરિયાળી મેં પાડીઓ કરવામાં તે કશો તો પાડી આલો હું તો પાડી આલજો પાછા હો પાડીઓ કરવા આવશો કે ખાલી અરે આખો દારો પાડીઓ કરાયો તમારે તો ખબર છે નહીં કે સહી પાડીઓ કરું છું હું આપણે આખો દારો નહીં કે આપણે 2 પાડીઓ નાખશે તો વાંધો નહીં મારે એટલી આગળ આવશે કશો વાંધો નહીં લેબડો પાડી આલો હાર સૌ કરાય પાડીઓ કને પાડીઓ કરી છે તે ચિંતે મારું કામ થઈ જાય પછી સટકી જાવ છો અહીંથી એનું બેરું હોય ને પાછું ઉપર કારીગર છું લેબડો પર તો હું કે આવું જ ના આપણે આવે કેટલા લેબડા ફરી નાખાય નહીં મજૂર તો નહીં મળે પણ આ કરશન મળી જાય મારા મેળ આવી જાય થોડો લેબો પાડી આલું અને મારા પાછું વધુ નહીં પાડી નખાવા આવશે કરશન નેસર તો શું કરે જોખમના કોમ પર ચડ્યો છું ઉપર ઉપર તો લુવો છે પાછી આ સુધી તારા કરતા બધા 10 ને બસ બધો લેબડો ભૂત પાડે છે લેબન તો વાત નહીં જવા દે પણ ઉપર લુવો છે શું લુવો છે જબર ખાઈ જાય છે ખણાવા જ હોય હવે તો બધું સોચ છોડી દેવાનું છે કોક તો કરવું પડે લેબો પાડે તાનો મેળ આવશે મારે
કશો વાંધો નહીં. પાછા બે વધારે ન ખાય તો તાર- કશો વાંધો નહીં તો. તારો મને દબાઈને પાડેલ લેબડો ચિંતા કરીને તું જોઈ છેલ્લો છે લેબડો ત્યાં તો જોજે હજુ તો ઘણો બાકી છે પણ તું તો દારૂ ફોલી ના ખાખો ચાલશે નહીં આજ બેઠો છું મારે કઈ તો રેલ્લો છે કશો તો પાડેલું હેડ એમ કરીને મારા કોમમાં આવું છે કે તું લેબડો તો ખોળાએ પારી આલ્યો છે પણ કોઈક બોનું તો કાઢવું પડશે કે નકર પારીઓ કરવા જઈ પડશે પાછી કરશે ને બે તો પાથરા નાખ્યો આ ત્રીજો નાખ્યો એટલે બસ આપણે બે જણા જે હંગા થતા હું પારીઓ કરવા જવું છે હવે પાડ્યો કરીએ કે તાણા હું હા પણ કાઠું કામ કાચા જવાનું મારે શું કરી પાછું તું એ યાર ઘેર પાથરો નાખવા જો ને હા તે મારા હાથું આવીને બેઠા છે ઘેર તો ઓહો તો શું કરવું પડશે અમે આઢું તો આમાં બીજું ત્રીજું મહેમાન હોય ને તો ચા પાણી કરીને જતું યાદ કરું પણ આ કિસે મારા રોટલા ખાઈને જવું છે મૂછા મૂછા છે કુ ભૂષણ હે આયા તાણે. આ તો જબર મેનો મારે છે આ તો હમણાં છે મને હા આ મોરી એક વાત આવું થયું તું ને તે વિવામાં જ જતો તે 10-15 માણસો હમો મારી આબરૂ કાઢી દ્યો ને તો હા મને કે કરશે તો હેતરમાં છે મહેમાનો હમું જતો નહીં ખાવાની ખબર આવતો નહીં કે શું કરશે તા મારે એકલા જવું પડશે આળું હમ આજ તો મારા મેર આવ્યો જ નહીં ગમે તે કરીએ પણ શું કરશું કે તાર એમ કરો આ તો ઘેર આડો બે જણા કાલે અંગાથી જશું પારીઓ કરવા ના ના એકલા જ થાય એટલી કરું હું પછી કાલ તમે આવજો હા તમે જોતા ને હું ઘેર જાઉં હો આ મહેમાને હાથ બાગ મારી કે ના હાથ હાચવા પડે હાચવા પડે गोलमाल है भाई सब गोलमाल है આ મારે એક તો વરિયાળીનું છે કોઈ ગ્રહો બી આવી છે કોઈ ખબર જ પડતી નહીં માંથી મજૂર મળતો નહીં એક તો આ ભાઈ આવ્યો તો એ તૈયાર છે કમ્પ્લીટ પાળીઓ કરવા માટે નહીં મેં એને હાડો એમ બે કંટાળી ગયા એને મેં ના આવ્યો કે પેલોને મેં ના આવ્યો આ મારે તો પાળીઓમાં છે શાણે પારા છે થાકી જાય છે પાળીઓ કરી કરીને તો એ કઈ ઓળખ પડતો નહીં અલે હવે વેલુબા છે મારે સર હોટું લઈને હવે વેલુબા હું થયું છે અલે કોળભાઈ મારી પેલી રલ્લી નહીં એરિયા છૂટી જાય છે ચોકન છૂટી જાય ઓમ જો આયા સુધી અરે વૈથને પગ આટલા સુધી આવ્યા છે ને તે ખોળું તો ખોરતો આટલા આવ્યો છું તે એમ કહું છું કે એરંડામ તો નહીં પી જાવ પેલ બાદ જો ને તે તમે જુઓ તો હું આ બાદ જો એટલે રે આ બાદ જાય હું આ બાદ જો એટલે રે આ બાદ જાય એમાં આ બાદ થઈ જાય. હું આટલા સુધી તો જોયા મી પગ હા તો હોકો તને જો પણ તમે ખોલાવો કે ગોળા ભાઈ તો રેલ આ વરિયાળી પાળીઓ કરવા દઉં છું હું તો યાર અરે પછી તો હું આવું શું કરાવવા પણ મારા બાકી રીજુ થાય એવું જ નહીં આવું પણ હું કહું છું તમારે મજૂરે મળતો નહીં કશું કોઈ મળતું નહીં મારે એકલા કરવી પડશે એ આટલી મદદ કરો ને મને યાર એકલા થકવી નાખ્યો છે આવશે તમે પાળીઓ કરો છો 100% આવ્યો તો હું આવું ખાવા હા હા તમે આ બાદ જજો હવે હું આ બાદ જઉં છું તમે આ બાજુ જો હું આ બાજુ હું હા. આવું હારા શું જીવ છે આ ભત્રીજાએ શીખર શું ગાવડો બોધો છે સીધી રલ્લીઓ બોધો છે હું તો કંટાળી ગયો આ રલ્લી ખોળામાં મારા પગોની કડી થઈ ગઈ શું જઈએ છે અને ભૂલે ચૂક્યો તો પેલા કાર મુંડાના હેતરમાં તો જઈએ છે ને તો નોધારો ઝઘડો થઈને રહેવાનો છે આજ હા તો તો શિખર રેલી છે કે ઘોડો તો હાથમાં તો આવતો નહીં કે શું જતો રહે શિખર આ ઘર માલિક ખેતરનો આવી જશે ને તો રેલીની જગ્યાએ તો મારા હોર પાડી નાખશે પછી જલ્દી બહાર નીકળો કરે દે મને તો એના પેલા મારા જ નીકળો કે આ ભાઈ કેટલું ભાઈ ને જો કે આ બાજુ આ સટકા દે હજી ભત્રીજા એ ભત્રીજા હા કાકા કને બોધ્યું આને આ રેલની મી બોધી પેલી દોડતી હતી તે અરે મૂર્ખા હું તો કેટલું ફર્યો એના માટે તે મને ખબર હતી તમે રેલની પાસે દોડતા છો પણ ગોડા આપણે પૈસાથી છૂટી જાય તે મને ખબર તું લઈને આવ્યો છું એ આ પેલી દોડતી હતી તે લાઈન અમુક બોધી એટલે છૂટી જાય તે તું લઈને આવ્યો છું હું લઈને આવ્યો તો અકન દોડતી હતી તે મૂર્ખા એ તો મને કેવું હતું કે લઈને જઉં છું એમ હા થકવી નાખ્યો અને પેલ બાદ જઈતો નથી ને ઓવા પેલા પૈસા કાકા નેતરમાં જતી તે રસકો ખાતી હતી હા ભત્રીજા ઈના ત્રાસમાં જ હું આટલું બધું દોડ્યો મને બીક હતી કે જો ઈના હેતરમાં જઈને તો એ ઝઘડાનો મૂળ કરશે શું કરું કે અને અતિ તો બહુ સારું કર્યું કોમ પણ હું કહું છું હા. તું અમાય જો
બોલો મી રલ્લી હોગવા માટે આપણે પેલા ખોળોભા નહીં ઓહો ઓહો છે ઈ વન પાછા કોમુ વર્ગાર્યા છે ખોરવા રેલી ઓગવા ઓહો એટલે પાછું ઈવન એમ કીધું છે કે હું તમારી પારીઓ કરવા આવ્યો એટલે આપણા મેં એક બોનું તો કાઢવું પડશે કે ઈવનની હેતરમાં પારીઓ કરવા નહીં જવું આપણે એવું બોલું કાઢ્યું હું થઈ જાઉં રોટું બરાબર બરાબર. અને હું આમ ટેકા હેડું એટલે તારા મને કહેવાનું કાકા આવું ના દોરાય કાકા ઓમ ના કરાય આ તમારા પગનું શું થયું એટલે ખોળો હાચું મોની જાય ને સારું કાકા આપણે ઈ જવું ના પડે ઓ એ તો સાચું વાત છે હો હો કાકા હાર હેડો તાર હા હેલો હાશ ટોટીઓની કળી થઈ જાય વેલ્લાના છે કે શોધે રેલનું છૂટું પડી ગયું સાથે હાથમાં જ આવતું નહીં એક તો પેલા ઉઠ્યા બરોબર પેલા કરશનને ઉઠ્યા બરોબર લેબડોમાં સરાયો હું તો એક લેબડો પાડીને આવ્યો તો એ તો હંગત ના આવ્યો અને મને રેલનું છૂટી ગયું છે હાથમાં જ આવતું નહીં મારતો છે કે હું મારા પોતાના હિતમાં શાણે પક્યો અને શેર શાણે પાડી થઈ ગઈ મારતો કંટાળી ગયું પગો નહીં ટોટીઓની બધું રમણ ભમણ થઈ ગયું મને તો હેડાતું નહીં ને શું કરું અને ના તો પેલા રેલની પકડી આવું જઈને પછી મારા ખાતા આવતી લેતો જતો એને બરાબરની પાળીઓ કરાવી છે હા એને મારો હા કાઢી તો હું એનો હા કાઢી નાખું ઓ આ તો જો માછી કે મારું રેલ ના ખોઈ ગયો એટલે મારો ઊભું પડે છે મારા મુસાનનો દોડો કરશે આ છે પગ ઉપર પગસાડી બેઠા છે રેલું ભાઈ આવું કરો તમે બેહી રહ્યા છો મુસાનનો દોડ કરું છું એટલે ખોળાભાઈ હાલ આવીને બેઠા છીએ આ મારા કાકાના દોઢ હતા ને પેલું રેલું પકડવા હા તે ખાડામાં પગ પડ્યો તેવું થયું આ પગ ફ્રેક્ચર થઈ ગયો છે અલે આ લોસા મારે તમે પાછા એટલે ખોળભાઈ શું કરે આ વાગ્યું છે તેમાં શું થયું છે હું ને ખબર નહીં પણ દુખાવો જબર થાય છે મારે મને. જોઈ ના દોરાય આ રેલનું ચડ્યું કે અરે નહીં આ ખાટલું લાઈન મેલ્યું પણ ભત્રીજા એવી ખબર હતી મને કે આ બધું થહ તમે આ શું હવે ખાટલું રેલનું લાઈન ચડ્યું કે નહીં રેલનું કહો ગેળો દો પાછા એટલે ખોળાભાઈ રલ્લુ તો આ ડોબો લઈને આવ્યો તું અરે આ તું એ કહેતો નહીં તાણે હું કરે કયો અને મારતો ઉઠતો આ જો કે આ 100 મહિનાનો ખાટલો કરીને મેલ્યો અને મારા પાડીઓ નાખવાની શું કરશે તાને તે આવું હું પાળીઓ કરાવવા આમાં આવો તો છે ને તમે આવો પાડીઓ કરવા ના, ના, તમોની મશે તો આવું હું તો બે હંગાતી ડબલ લોસા માર્યા છે જીવોના પેકું ફ્રેક્ચર થઈ ગયું છે એટલે નહીં આવું હું કાર્યો કરવા પણ ખોળાભાઈ તમે જુઓ તો ખરા મારી આ વિશેષ આમ દશા થઈ છે હા રેડો હું તો જઉં મારો પાવડો પેલા હિતરમાં પડ્યો ખૂણામાં પડ્યો છે એકલાને જ જવું પડશે હું કઉ છું હા ના હોય તો હમણાં થોડા દાડા રહેવા દેજો હું હોશ થઈ ગયો એટલે કરાય આમાં તમે પાડ્યો શીખે તો 100 મહિને હોતો કે નિશાળે હોતો શીખે વસ્તા એટલે આવશે માં કાકો પછી પાડી નખાઈ જશે 100 મહિના સુધી પાડી નાખવાની મારે હા હું જઉં તો મેલું બા મારો પાવડો પેલા હિતમ પડ્યો તો લઈને જવું તાણે આવું એવું હોય તો પછી ચાલશે માં આવશો આવશે તમે એક ભત્રીજા હું જઉં આપણે ઘેર તો જવું પડશે કે લેડો બે કાકા गोलमाल है भाई सब गोलमाल है ભત્રીજા શું ડફોર બનાયા છે ખોળાભાઈ તો કાઢ્યા એમ કહીને આપણે પાળીઓ કરવા નહીં જવું પડે અમે. જલ્દી તો ઉભા થાય ને આપડે બધું થઈ ગયું કોમ લે હળો ઘેર આ ભાડોનો હિસાબ કરવા બેઠો છું આ 75,000 નો હિસાબ નહીં મળતો આમાં શું જ્યાંથી રીત કોઈ ખબર પડતી નહીં આમાં શું કરવાનું ને હું હજુ તો ભાગીદાર આપવાના છે બરાબર તમારે મજા થયો લખવું છે ને હિસાબ કરીને બીજું કશું કરવું જ નહીં ચિંતા જ નહીં તમારે શાંતિ છે અરે હું શાંતિ છે તારે અમારે તો પાળીઓ કૂટવા જવું પડે હેતરોમાં આ ભાડોનો લઈને બેઠો છું મારા 75,000 નો હિસાબ આમાં મળતો નહીં તમે તો ભણેલા તો કે પણ આમ તો કોઈ બાકી જ રાખ્યું નહીં ગેજેટ સિંહ તો તમે એક કામ કરો કે તાણ હું કયો શું દો તમે પાળીઓ કરાવજો ખેતરમાં વરિયાળીમાં પાડીઓ હાલ રહેવા દો આ હિસાબ કરી આલો પછી હું આવું તમારા અંગાત ના પાડીઓ કરવાય તમે આવશો પાળીઓ કરવા અંગાત આવે પણ મને હિસાબનું કમ્પ્લીટ હિસાબ કરી આલો કશો નહીં હિસાબ તો હાલ કરી આલું યાર આ ભણે શું લેવા માટે હિસાબ કરવા તો ભણે શું આ 75,000 નો હિસાબ નહીં મળતો લાવ ને જોજો લખ્યા 75,000 રૂપિયા એનો જ નહીં મળતો એ લસ્યા દે જ તાણે હાલો ગેલ લાવ હિસાબ તો છોકરો શું થાય ને આ બધા જ છે. પેલા અમોક ગે હવાળો લઈને બેઠો જ બોલો હમ બધું કોઈ નહીં ઠેકવાનું પડતું જબરાભાઈ બોલો. આ તમે કેબલ લાયા તા રે કેબલ હા ઓમાં લખ્યા છે આ કેબલ તો આવશે 20,000 નો અને તમે લખ્યા છે 35,000 રૂપિયા જુઓ તો આરે 10,000 નો હિસાબ સુધી મળો આમાં આ કેબલ નામો છે 20,000 રૂપિયા લખ્યા જો 20,000 રૂપિયા અને તમે
લખ્યા છે મારે નેચર 35 હતા, ટોટલ હું 35 કર્યા છે. તો શોથી મેળાવો ગયો? આ જે 20 માં લખ્યા છે 35. શોથી હરખાયો ગયો? આ 10,000 નો 15,000 હરેલો સન છે. હા 15 હારે લોસામાં છે. મોતાન તો 75 15 વધી જાય. 15 વધી જાય. આ 15 શું જાય ગયો? આ તો 15 પેલા શંકાભાઈ સોડી નથી પૈણાઈ ઓ ઉનાળામાં તે ઈવન ઢાલ તળાયેલી તી જોડી લાવી દીધી. શું કરવાનું કહો? બરાબર. એટલે 15 અમારી રીતે તમે રહ્યા આડા તક બોડના તો તક તાર મારા જ ચોક્યા હતા. લોસા મારે છે કો મહિનો અમે બધું પૂરું કરી છે. ચલો 15 હારે થયા. હા બીજો ઓગો ને હજી જો, જો, 75 થી કે આ મોટર માં લોસા મારે તમે ત્યાં આવો હું દેખાતું છે જોગ. આ મોટર લાયા તમે 15,000 ની અને લખ્યા છે 30,000 રૂપિયા. જોજો શું જ્યારે પૈસા 15,000 રૂપિયા. અમે કેટલો ટાઈમ છે મોટર લાયા તો એ શું ખબર પડે છે શું જાય તો પણ ખબર ના પડે, પણ હિસાબમાં તો લોસો પડે કે હોય લખ્યા છે 15 ઉપર ને ટોટલમાં 30,000 થયા છે. કરવાનું કયો? પણ આખો દાડો બે તો છે તમને હિસાબ મળી ગયો. મારા જ લોસા જ તાર નહીં તમારા જ લોસા છે. લખવામાં જ ભૂલો કરી છે. જબર ભૂલો કરી તમે તો. અને જોજે આ બધા મજૂરોના બધા જે પોણી બધા છે ને ઈઓના હિસાબ છે બધા પોણીવાળી જીવોના. અને તમારું નામ જ નહીં હોય. તમારી બિલ ની પાવતી શું પોણી વાળી છે બધું હેતરમાં. મારા તો બોર્ડ હું હાસું મારી થોડી બિલ ને પાવતીઓ હોય. પણ મન હિસાબમાં તો આપવું જોઈએ કે રેમ કેવું છે મારું. હિસાબ તો હોતા પડે બધા પોણીથી ભેગા તો હિસાબ તો હોતા પડે કે આપણે ભલે તમારે ના હોય પણ હિસાબ તો હોતા પડે કે. એ વાત આછી તારી પાવતીઓ જોવું નહીં બોર્ડમાંથી પણ એમાંથી કપાઈ તો જો મારા હા, પગારમાંથી એમ પૈસા કેવું છે. તો આ કઈ બિલ નહીં કે પાવતી નહીં કશું નહીં. આ બધું ટોટલ થઈને 75 આ મારા જ બધું નહીં તાર. આ બધું ટોટલ 75 હારા થાય છે તો શરી હિસાબમાં તાવ કે હા સારું કર્યું તમે આ બધું કીધું મને તાણે આમાં બધા હોજે તો આ બધું મારા શું કરવાનું કહો પહોંચી જાવ છે. તાણે ઓ પોસવર થઈ ગયો હિસાબ ના આવો. તાણે હરાચારો ત્યાં ઓહો. ત્યાં તો 6 મહિના કે બધા હોજે કાલ મીટિંગ તો આજુ હતી તો તો 75 તો તમારો ખુલ્લો સાથે તમારા જ લો સાથે 75 ભરવા પડશે તાને હરખાઈ આવશે નકર નહીં આવે હરખાઈ. હા હેડો તમે હિસાબ તો કરી આલ્યો કે તાણે આમ તમે એમ કરો હા તમે પાડીઓ કરતા હો મારા 75,000 નો ઓર કરવો પડશે તારે. યાર જબરો તમે લોસા મારે કે મારતો યાર મુકુલ તમે આવશો પાડીઓ કરવા તારે હિસાબ કરી આલું તો વાત સાચી તમે જ કીધું કે મારા પૈસા તો ભરવા જ પડશે કે પૈસા તો ભરવા પડે શું નહીં એ તો. હાલ ફૂટી કોડીમાં નહીં પડી ઘરમાં ઓહો તો 75 જણો ગમે તે કોકનો વેટો કરીને મારે લાવવા પડશે. તાને એક કોમ ના કરો તમે બોલો કાલ પેલા કરશનભાઈ વેલુભાન તમે આવો અંગત 3 જણા થઈને પાડીઓ નાખીએ 4 જણા તો ફટલી પટી જાય મારે. કાલ આવ્યો કાલ તમે એનું ટેન્શન ના લે પણ હાલ તો હું જઉં કર. હા, કાલ તો એ આવવાના છે રહ્યા. હાલ હેડો તમે જો તાર. કાલ આવજો ભૂલો ના પાછા. હા હા તો કાલે બે કાલ આવવાના છે રહ્યા. બધોનો કામ થયું પણ મારું કામ થયું નહીં. પેલા કરશન ભેગો થયો તેને લેબડો પાડી આલ્યો. પેલા વેલુબા ભેગા થયા એવો રેલું પકડી આલ્યું. અને ત્રીજા પેલા જબરોબા એ ભેગા થયા હિસાબ કરી આલ્યો. બધો કામ પટે પણ મારું કામ પટી ને આ ખરા બપોરના 12 વાગી જશે. મારે તો હેતમ જવું કે ઘેર જવું. અમે કોમ કરી ના તો કાલ બધો અંગાટ લઈને ગયો અને કાલે હું નક્કી છે કે આવું કે ના આવું. પાણી તો કોક કરીને કરવી જ પડશે કારણ હાલ તો ઘેર હતું અમે ખાવાનો ટાઈમ છે તો ઘેર જઈને ખાઈને હુઈ જ જાઉં શાંતિથી. થાકી ગયો તો મારે તો હેતરનું કામ ના થયું કે કશું ના થયું.